હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે. ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી. જાહેરમાં કહી દઉં છું. અને હું ધારાસભ્ય રહ્યો, મિનિસ્ટર હતો, ત્યારે પણ તમને કોઈને મેં એમ નથી કીધું કે મને આ જરૂર છે. દિવાળી સમયે 500 જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હોય અને સરપંચ તરીકે 20 યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો કે પહેલા તો ચેતરભાઈ વસાવા, પછી આનંદભાઈ પટેલ અને હવે ગોટુ એટલે કે મિત્તલ ચૌધરીને કુંવરજીભાઈ હળપતિ એમ કેમ પ્રકારે ટાર્ગેટ કરે છે અને કશેક ને કશેક એમની સત્તા અને ખુરશી હાલતી હોય એવું લાગે છે. એક સરપંચ તરીકે સરપંચની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રીએ મારા વિરોધમાં આવીને સભાઓ કરી અને એનકેન પ્રકારે મને હરાવવાનો પ્રયત્ન કર્યા, છતાં પણ મારા ગામ અને ગ્રામજનોની લાગણી થકી અમે ખૂબ જ બહુમતીથી જીત્યા. તે મંત્રી સાહેબને પચતું નથી. તમે અમને તમારા મળતિયાઓ દ્વારા અને તમારા સાગરીતો દ્વારા અમને ઉઠાવી લઈને તમારા ઘરે લઈ ગયા અને તમારા ઘરે લઈ જઈને અમને અનેક પ્રલોભન આપ્યા. તમે અનેક રીતે લોભ લાલચ આપવામાં આવી, પરંતુ અમે ફસાયા નહીં. એટલે હવે અમારું વ્યક્તિગત જીવન અને રાજકીય જીવન અને જાહેર જીવનને બદનામ કરવા માટે તમે ખોટા આરોપો કરો છો. તમારામાં તાકાત હોય અને તમે સાબિત કરી બતાવો તો સરપંચ તરીકે રાજીનામા આપવા તૈયાર છું મંત્રી સાહેબ.